પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સમાં નવા સભ્યોની નોંધણી અંગે નવો વિવાદ સર્જાયો છે, જેમાં પૂર્વ પ્રમુખ નલિન કાલાણીએ તો બંધારણમાં આ અંગેની જોગવાઈ જ ન હોવાનું જણાવી દીધું હતું, ત્યારે સમગ્ર મામલે એડવોકેટ ભરતભાઈ લાખાણીએ સ્પષ્ટતા કરી છે। હાલ ચેમ્બર ઓફ કોમર્સ મામલે ચેરિટી કમિશનરનો હુકમ થયો છે, જેમાં નવા સભ્યોની નોંધણી અને ચૂંટણી અંગે આદેશ કરાયો છે। તેવી ચર્ચા હોવા છતાં નવા સભ્યોની નોંધણી કરવી કે ન કરવી તે અંગે બંધારણમાં કોઈ જોગવાઈ જ ન હોવાનું ચેમ્બરના જ પૂર્વ પ્રમુખ નલિન કાલાણીએ જણાવતા આશ્ચર્ય સર્જાયું હતું। સાંભળો શું કહ્યું હતું નલિન કાલાણીએ। આ બધા ફોર્મ આવ્યા છે એને ટેકનિકલ કારણસર રદ કરશો કે પછી આ છે ને કોઈ વ્યક્તિગત મારી સત્તાની રૂએ કંઈ થઈ નહીં શકે। આનું એક સ્ક્રુટિની આખી થશે, એના માટે એક સમિતિ આખી બનશે। એ સમિતિ એનો નિર્ણય ભેગા બેસીને કરશે અને નિયમ અનુસાર જનરલ સ્ટોર પણ એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને તક આપશો ખરી? એ બધું આખું જે તે વખતે જે સમિતિ બેઠી હોય એ નિર્ણય કરશે। બંધારણની શું જોગવાઈ છે? નવા સભ્યો લેવા કે ન લેવા? બંધારણમાં કોઈ જોગવાઈ નથી। લેવા કે ન લેવા કોઈ જોગવાઈ જ નથી। કોઈ જોગવાઈ નથી બંધારણમાં, કોઈ જોગવાઈ નથી। લેવા કે ન લેવા કોઈ જોગવાઈ જ નથી। કોઈ જોગવાઈ નથી બંધારણમાં, કોઈ જોગવાઈ નથી। લેવા કે ન લેવા કોઈ જોગવાઈ જ નથી। કોઈ જોગવાઈ નથી, કારણ કે બંધારણ અમારું જે છે ને એ બહુ જૂના જમાનાનું છે। સાંભળ્યું ને દર્શક મિત્રો, જે પોતાની ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન ગણાવે છે। આટલું જ નહીં, પરંતુ તેઓ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। તેમ છતાં બંધારણમાં સભ્યોની નોંધણી માટે કોઈ જોગવાઈ જ ન હોવાનું જણાવી રહ્યા છે। જો કે વાસ્તવિકતા એ છે કે દરેક ટ્રસ્ટમાં નવા સભ્યોની નોંધણી અંગે જોગવાઈ હોય જ છે, જે મામલે ચેમ્બરના જ સેક્રેટરી ભરતભાઈ લાખાણીએ સ્પષ્ટતા કરી છે। ચેમ્બરનો જે હમણાં વિવાદ છે, વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને પૂર્વ પ્રમુખ નલિન કાનાણી અને જિગ્નેશ કારિયા બે સામે આવી જાય, બેના ગ્રુપ સામે આવી જાય, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જો કે 2 દિવસ પહેલા જે પત્રકારો સાથે વાતચીત થઈ તેમાં વિવાદ જે હતો તે નવા સભ્યોની નોંધણી માટેનો હતો। એ મામલે નલિન કાનાણીએ એવા જવાબ આપ્યા છે કે નવા સભ્યની નોંધણી અંગે બંધારણમાં જ કોઈ જોગવાઈ નથી। બંધારણ અમારું જૂનું છે, ખૂબ જૂનું છે, એટલે આવી કોઈ જોગવાઈ નથી। આ મામલે આપ શું કહેશો? એડવોકેટ ભરતભાઈ લાખાણી। કોઈ પણ બંધારણ એવું ન હોય કે જેમાં કોઈ સભ્યોને આવરી જ ન શકાય કે નવા સભ્યો લઈ જ ન શકાય। એની જોગવાઈઓ અલગ અલગ હોઈ શકે। હું ચેમ્બરનો સેક્રેટરી હોવાના કારણે આવા પ્રશ્નો ઘણીવાર ઊભા થતા હોય ત્યારે હું એવું માનું છું કે ચેમ્બર ઓફ કોમર્સના બંધારણની કલમ 6(1) મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિ આજીવન લવાજમ ભરીને પણ સભ્ય બની શકે છે અને 6(2) જોગવાઈ મુજબ અરજી ફોર્મ આપીને વાર્ષિક ફી ભરીને પણ એ સભ્યોની નોંધણી થઈ શકે છે। પ્રશ્ન ખાલી એટલો જ છે કે કોઈ પણ વ્યક્તિએ સભ્ય નોંધણીનું ફોર્મ ભરવાનું થાય ત્યારે તેની પૂરી વિગત, તેની પૂરી માહિતી સાથે અરજી કરવાની હોય છે અને અરજી સાથે ₹1000 જમા કરાવવાના હોય છે અને પછી એ અરજી મળ્યા પછી કારોબારીની મિટિંગમાં કે જે 20 સભ્યો ચૂંટાયેલા સભ્યો હોય એ કારોબારીની મિટિંગમાં એ સભ્યોનું જે ફોર્મ હોય એ રજૂ કરવામાં આવે અને એ સભ્ય ફોર્મ જો 20 સભ્યોને અથવા તો કોઈ સભ્યોને અનુકૂળ ના આવે તો વિરોધ નોંધાવી શકે છે, પણ બહુમતીના જોરે પણ નવા સભ્યો બનાવી શકાય છે। નવા સભ્યો શું કામ નથી બનાવતા એ મારો પણ પ્રશ્ન છે, કારણ કે પોરબંદરનો વિકાસ થતો જાય, નવા ઉદ્યોગો આવતા જાય, નવી દુકાનો ખુલતી જાય, તો લિમિટેડ સભ્યોમાં શું કામ કરવાનું? ખરેખર દરેકને તક મળવી જોઈએ। ઘણા આગેવાનો એવા છે કે જે રાજકીય રીતે પણ હવે આગળ વધી ગયા છે, તો એવા લોકો મેમ્બર થાય તો સંસ્થાને પણ ફાયદો થાય। એટલે સંકુચિત માનસ છોડી અને બંને પક્ષકારોએ ખરેખર પોરબંદર પ્રતિષ્ઠિત નાગરિકોને, આગેવાનોને મેમ્બરો બનાવવા જોઈએ। સંસ્થાનો વિકાસ થાય એવું વિચારવું જોઈએ। પોતાના હાથમાં સત્તા રહે એવું વિચારવાને બદલે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, નવા યુવાનો આવે, નવા આગેવાનો આવે, આ બધાના હાથમાં સંસ્થા સોંપાય તો સંસ્થાનો ખૂબ વિકાસ થઈ શકે। એની રીતે બંધારણમાં ખરેખર નવા સભ્યો બનાવવાની જોગવાઈ છે જ।